ચોથા મુદ્દાની વાત કરીએ તો વડોદરાના સેવાસીની સમન્વયમાં આવેલ સ્પ્લેન્ડિડ એપાર્ટમેન્ટમાં મહિલાઓની સુરક્ષા અંગે નાગરિકોમાં ભારે ચિંતા વ્યાપી છે। નાગરિકોના આક્ષેપ મુજબ એપાર્ટમેન્ટમાં દારૂની પાર્ટીઓ ચાલી રહી છે અને હોટેલના રૂપમાં કાર્યરત રેસિડેન્શિયલ યુનિટમાં મહિલાઓને હેરાનગતિ થઈ રહી છે। પરિસ્થિતિના પગલે સ્થાનિકો ભારે આક્રોશ સાથે મનપા કચેરી સુધી પહોંચી ગયા અને તાત્કાલિક પગલાં લેવા માંગ કરી છે। લોકોનો આક્ષેપ છે કે છાસવારે યોજાતી દારૂની પાર્ટી દરમિયાન ખાસ કરીને મહિલાઓ પરેશાન થતી હોય છે અને પોલીસ સ્થાનિક લોકોને પૂરતો સાથ આપતી નથી। સ્થાનિક નાગરિકોએ જિલ્લા અને મનપા અધિકારીઓને અનુરોધ કર્યો છે કે સ્પ્લેન્ડિડ એપાર્ટમેન્ટને હોટેલની પરિભાષામાં સીલ કરવામાં આવે અને રહેઠાણ સાથે જોડાયેલી ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવવામાં આવે। આપણી સાથે સોસાયટીના પ્રમુખ રવિ ગુરનાની જોડાઈ ગયા છે। રવિભાઈ, અવારનવાર હવે તમારી સોસાયટીમાં દારૂ પાર્ટી ચાલી રહી છે, બહારના લોકો આવીને દારૂ પાર્ટી કરી રહ્યા છે, શું કહેશો? જો આપણે વાત કરીએ કે ગુજરાત સૌથી સેફ સ્ટેટ છે, સૌથી સેફેસ્ટ રાજ્ય છે ભારતનું, પણ એ ગુજરાત રાજ્યના જ સંસ્કારી નગરીમાં જો આવી રીતના સ્થિતિ હોય તો મહિલાઓ, બાળકો, સિનિયર સિટીઝન માટે તદ્દન આ વસ્તુ બહુ હું કહું કે બહુ ગહેરી પ્રમાણે વિચાર કરવાની જરૂર છે। આ જે અહીંયા 4 ફ્લેટ લેનાર કંપની, અહીંયા 4 ટાવર છે, 4 માંથી એક ટાવરમાં જ ઉપર 4 ફ્લેટ લીધેલા છે, જે પોતે માલિક જે છે અહીંયા રહેતા નથી। અહીંયા ઓયો અને એરબીએનબી ના વેબસાઇટ પર પોતાના ફ્લેટ લિસ્ટેડ કરીને 7 કલાક, 8 કલાક, 2 દિવસ, 4 દિવસ એ પ્રમાણેના એ લોકો ફ્લેટ આપતા હોય છે, જે અન્ય રાજ્યોના બી હોય છે, લોકો અન્ય દેશોના બી હોય છે। એમનું કોઈ વેરિફિકેશન કોઈ જગ્યાએ થતું નથી અને અહીંયા આવીને ઉપર દારૂના પીણા ચાલે છે, પાર્ટીઓ ચાલે છે, તે પછી નીચે ઉતરીને સોસાયટીના મહિલાઓ સાથે દુષ્વ્યવહાર કરવો, એટલે કે છેડતી કરવી, નાની નાની છોકરીઓને ચોકલેટ આપીને, ચોકલેટની લાલચ આપીને ગાડીમાં બેસવાનું કહેવું, એ રીતના બનાવો બધા બનેલા છે। રવિભાઈ, તમે વીએમસીમાં રજૂઆત કરી છે, મનપા કચેરીમાં રજૂઆત કરી, તો પછી અધિકારીઓ શું જવાબ આપી રહ્યા છે? અધિકારીઓએ જ્યારે અમે પહેલા વીએમસી ને અહીંની મ્યુનિસિપાલિટી ને રજૂઆત કરી એ ટાઈમ પર એમણે નોટિસ જાહેર કરી હતી એ કંપનીને, તે પછી બંધ થઈ ગયું હતું। તે આજે આ લગભગ નવરાત્રી પછી પાછું ચાલુ થયું છે, તો અમે ફરી પોલીસ પ્રશાસન પાસે ગયા હતા અને એમણે અમને ના પાડી દીધી છે કે તમે એ અમારો સાથ નથી આપતા। મેં ચોખ્ખી ના પાડી દીધી કે આ પ્રવૃત્તિ ચાલતી રહેશે, તમે રોકી, તમારા પાસે કોઈ હક નથી રોકવાનો। એના માટે આજે અમે પાછા વીએમસી કમિશનર ને મળવા રજૂઆત કરવા ગયા હતા કે જે આ પ્રવૃત્તિ ચાલી રહી છે, જે ઇલીગલ છે, આ આખો ઝોન રેસિડેન્શિયલ છે, આમાં તમે કમર્શિયલ હોટલ ચલાવી જ ના શકો। આખા ઝોનમાં કોઈ બી જગ્યા એવું નહીં કે અહીંયા તમે ચલાવી શકો, બહાર નથી ચલાવી શકતા। અહીંયા આખો ઝોન જ રેસિડેન્શિયલ છે, અહીંયા કમર્શિયલ પ્રવૃત્તિ ચાલે જ નહીં એ પ્રમાણે। જી બિલકુલ રવિભાઈ, જોડાવા બદલ આપનો આભાર।